નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। સીસીટીવી કાંડનો મામલો છે। હોસ્પિટલમાં જે સીસીટીવી કાંડ થયો હતો તેને લઈને હવે ગૃહમાં આ મુદ્દો ઉઠ્યો છે। કેસમાં વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે। આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે। સીસીટીવી અંગે એસઓપી કે ગાઈડલાઈનની વિચારણા પણ ચાલી રહી છે। તબીબે તે એંગલથી કેમેરા ગોઠવ્યા તેની પણ તપાસ ચાલશે। ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન છે। અગાઉ કોંગ્રેસના અમિત ચાવડાએ પણ કર્યો હતો પ્રશ્ન। કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારનો ગૃહમાં સવાલ। સીસીટીવી રિપેર કરાવનારની પણ ધરપકડ છે કે નહીં તે પણ ચકાસો। પરમારના સવાલ પર હર્ષ સંઘવીનો જવાબ છે, કોઈ ડિરેક્ટર હોસ્પિટલને બચાવવાની અહીં વાત જ નથી। આરોપ હતો હોસ્પિટલે સીસીટીવી વેચ્યા, રિપેર કરનારે સીસીટીવી હેક કર્યાના પુરાવા નથી। આ હેકિંગ વીપીએમના માધ્યમથી કરાયું હતું અને સાયબરના ક્રિમિનલ આજના સમયના દાનવ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જે ગૌતમ, ગૃહમાં સીસીટીવીનો મુદ્દો ઉઠ્યો છે। ખાસ કરીને જે સીસીટીવી હોસ્પિટલના રાજકોટના હતા તે હેક કરવામાં આવ્યા હતા તેને લઈને ચોક્કસથી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસે જે રાજકોટમાં બનેલી જે ઘટના જે હતી કે જેમાં મહિલાઓની પ્રાઇવસીને લઈને એક પ્રશ્ન જે છે તે ઉદ્ભવ્યો હતો કે મહિલા જે દર્દીઓ જે છે તે આવતા હતા અને તેમના સીસીટીવી જે છે તે વાયરલ થયા હતા। તે અંતર્ગત તે પ્રશ્ન જે છે તે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। એટલે કે ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે રાજકોટના સીસીટીવી કાર્ડને લઈને જે પ્રશ્ન જે છે તે કરવામાં આવે છે કે તેમાં પ્રાઇવસીનો ભંગ કરવામાં આવ્યો છે। મહિલા હોસ્પિટલના કેમેરા રાખવા માટેની કોઈ એસઓપી છે કે કેમ? 50,000 જેટલા સીસીટીવી હેક કરવામાં આવ્યા છે। આ તમામ પ્રકારના પ્રશ્નો જે છે તે પૂછવામાં આવ્યા છે અને આ અંતર્ગત કોઈ ગાઈડલાઈન છે કે કેમ તે અંતર્ગતનો પ્રશ્ન આરોગ્ય મંત્રીને કરવામાં આવ્યો હતો। ત્યારે આરોગ્ય મંત્રીએ વિધાનસભાના ગૃહમાં જવાબ આપ્યો હતો કે આવી કોઈ ગાઈડલાઈન નથી, અંગત જગ્યા પર સીસીટીવી નહીં રાખવા તેવી સૂચના દરેકને આપવામાં આવી છે। એવી રજૂઆત પણ મળતી હોય છે કે અને ત્યારબાદ આક્ષેપો પણ થતા હોય છે। એસઓપીમાં સીસીટીવી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ જ મુદ્દે જવાબ જે છે તે આપવામાં આવ્યો હતો, કારણ કે શૈલેષ પરમાર દ્વારા પણ આ જ મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા કે રિપેર કરવા આવેલા સભ્યોની સંડોવણી છે કે કેમ તે અંતર્ગત પણ અને તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ પ્રશ્નો જે છે તે વિધાનસભાના ગૃહમાં કરવામાં આવ્યા હતા। તે અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમણે પણ જવાબ આપ્યો છે કે કોઈ ડોક્ટર કે હોસ્પિટલને બચાવવાની વાત આ સમગ્ર મામલે છે જ નહીં। આરોપ હતો અને હોસ્પિટલના સીસીટીવી વેચે છે પ્રકારની વાત સામે આવી રહી છે। રિપેર કરનારને પણ સીસીટીવી હેક કર્યા હોય તો કોઈ પણ પુરાવા નથી અત્યાર સુધીમાં મળ્યા અને હેકિંગ મુદ્દે વીપીએમ માધ્યમથી થતું હોવાનું વાત જે છે તે સામે આવી રહી છે અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક વિદેશી વાપર્યા હોવાની બાબતો જે છે તે જણાઈ રહી છે અને સાયબર ક્રિમિનલમાં આજના સમયના દાનવો જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે પ્રકારની વાત જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી। પરંતુ જે પ્રકારની જે ઘટના ઘટી હતી રાજકોટની અંદર જે સીસીટીવી વાયરલ થયા હતા અને તેને લઈ અને ગૃહમાં જે પ્રશ્ન જે છે તે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને તેના અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તેમણે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમને પણ જવાબો આપ્યા હતા। બિલકુલ, આપનો આભાર। ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ। ગુજરાતમાં 66.65 લાખ ખેડૂતોને મળ્યા છે 18,800 કરોડ રૂપિયા। યોજનામાં દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000ની સહાય અપાય છે। પીએમ કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂર્ણ થયા છે અને આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થશે। ગાંધીનગર કિસાન સન્માન નિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ પણ હાજર રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાશે વર્ચ્યુઅલી। તો પીએમ સન્માન નિધિના દેશના 11 કરોડ ખેડૂત પરિવારને મળે છે લાભ અને પીએમ કિસાન સન્માન નિધિ 18 હપ્તામાં 3.46 કરોડનું કરાયું વિતરણ। તો આજે પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તામાં દેશના 9.7 કરોડ ખેડૂતોને મળશે આ હપ્તો અને આજે 19મો હપ્તો છે અને 2,200 કરોડની થશે ફાળવણી। રાજ્યના 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડ સહાય મળશે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે। તોડબાજો ધમકાવે તો અડધી રાત્રે ફોન કરવા કહ્યું છે અને સાથે જ સારી કામગીરી બદલ સુરત પોલીસને અભિનંદન આપ્યા છે। કે તમને કોઈ ડરાવે, ધમકાવે, ચીટિંગ કરે કે તમારી પાસેથી દેશી શબ્દમાં કોઈ તોડ પાડવા આવે ને
મને અડધી રાત્રે ફોન કરજો, અમે તમારા સહયોગી છે, અમે તમારી જોડે ઉભા રહેશું. આ પ્રકારે ત્રાસ તમારી ઉપર ગુજારવા નહીં રહે. સુરત પોલીસે શું અદભુત કામ કર્યું. અને હવે વાત કરીશું રફતારના કહેરની. સુરતના લસકાણામાં અકસ્માતમાં 3ના મોત થયા છે. પૂર ઝડપે દોડતી કારે 2 બાઇક ચાલકને ટક્કર મારી છે. કાર રોડ પરથી BRTS રૂટમાં ઘૂસી આવી હતી અને પલટી ખાઈ ગઈ, જેમાં મહિલા સહિત 3 ઘાયલ થયા છે. સારવારમાં મોત. માહિતી પ્રમાણે 32 વર્ષના રાજેશ ગજેરા, શોભના ગજેરા, 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠિયાનું મોત થયું છે. તો બનાવ બાદ પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની ધરપકડ કરી છે. કાર ચાલક અર્જુન વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. અને ભાઈ બંને વરાસા જવા નીકળ્યા હતા અને વચમાં લસકાણા પોલીસ ચોકી પાસે એમનું એક્સિડન્ટ થયું છે અને અહીંથી ફોર વ્હીલે બહુ ફાસ્ટમાં આવતો હતો અને ફોર વ્હીલે ટક્કર મારીને એને બંનેને ઈજા પહોંચાડી છે. અને મારી માંગ એવી છે કે ભાई एनी कड़क में कड़क सजा था. इस काम के जो स्विफ्ट गाड़ी को चलाने वाले थे उनका नाम है अर्जुन भाई बालू भाई विरानी. इनका उम्र है 34 ईयर्स और ये अकाउंटेंट का धंधा करते हैं. इसके तहत हमने आरोपी की अटक की है और आगे की कार्रवाई हम कर रहे हैं. जो हमें पता चला है उसमें ये है कि इन्होंने नशा नहीं किया था. इन्होंने जो आरोपी का स्टेटमेंट है उनके हिसाब से इन्होंने घबराहट में आके ब्रेक की जगह एक्सीलेटर दबा दिया, उसके कारण ये एक्सीडेंट हुआ. મહેસાણાના ઊંઝા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે. રાવલ પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ રોડ ક્રોસ કરતો હતો અને ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો. હાઈવે ક્રોસ કરતો અજાણ્યો વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યો છે. શરીર ઉપર ટાયર ચઢાવી વાહન ચાલક ફરાર થઈ ગયો છે. અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે. અજાણ્યો વાહન ચાલક હિટ એન્ડ રન સર્જી ફરાર થયો છે. હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં कैद થઈ છે, જેમાં જોઈ શકાય છે કે 2 વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યા છે અને તેવામાં જ ટ્રક આવે છે અને બીજો વ્યક્તિ ખસી જાય છે, જ્યારે કે એક વ્યક્તિ ટ્રક નીચે આવી જાય છે. તો ભરૂચમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. રેલવે સ્ટેશન વિસ્તાર પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં કાર ચાલકે નિયંત્રણ ખોઈ બેસતા બાઇક સવારને ટક્કર મારી, જો કે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. સુરતમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો આ વિડીયો છે. સ્કૂલ નજીક જોખમી સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં બાઇક રાઇડર્સની પોલીસને જાણે આ લોકો ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. બિલવણ ગામની સ્કૂલ નજીકનો વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. સ્ટન્ટ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકો સાથે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે સવાલ થઈ રહ્યો છે. બેફામ રફતાનો કહેર, ઝડપની મજા, નિર્દોષોને સજા, આખરે ક્યારે લાગશે બેફામ રફતા પર બ્રેક? રાજ્યમાં 5 દિવસમાં અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે. 24 કલાકમાં અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જે અલગ અલગ ઘટનાઓ આપની સામે છે. સુરેન્દ્રનગરમાં 5 દિવસમાં અકસ્માતમાં 8 લોકોના મોત. વાપી હિટ એન્ડ રનમાં 1નું મોત. સુરતમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ઘરમાં પણ તમારો મોબાઈલ સાચવીને રાખજો. અમદાવાદમાં મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય છે. નરોડામાં મોબાઈલ ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. બહારથી આવેલા નોકરિયાત યુવકોને બનાવે છે નિશાન. નરોડાના સૂતર કારખાના નજીક આવેલા મધુસૂદન કોમ્પ્લેક્સમાંથી 5 મોબાઈલની ચોરી થઈ. સેવાકીય પ્રવૃત્તિમાં દાન લખાવવાના બહાને ચોરી કરવા આવતી ટોળકી હોવાનું સામે આવ્યું અને વહેલી સવારે મહિલા ટોળકી મોબાઈલ ચોરી કરવા અપનાવે છે અલગ અલગ મોડસ ઓપરેન્ડી. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અગાઉ પણ આપી ચૂકી છે અંજામ. બનાવ અંગે અરજદારે સરદાર પોલીસને અરજી અને સીસીટીવી ફૂટેજ આપતા હવે તપાસ હાથ ધરાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, મહિલા ગેંગ સક્રિય છે, ખાસ કરીને મોબાઈલની ચોરી કરે છે આ ગેંગ. ચોક્કસથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારે પોતે અબોલ હોય અને સેવાકીય પ્રવૃત્તિના નામે
પૈસા લખાવવાના નામે તો કાગળ બતાવે છે અને ત્યારબાદ જે એકલા રહેતા હોય તેવા વિસ્તારોમાં, ખાસ કરી નોકરિયાત વર્ગ હોય અથવા તો પીજીમાં રહેતા હોય તેવી જગ્યાએ જઈ અને ત્યાં દાન દક્ષિણા માંગી અને ત્યાં તે હાજર ન મળે તો હાથ સફાઈ કરતા હોય તેવા પ્રકારની જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની ગેંગ જે છે તે અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને મોબાઈલ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગઈ છે. અગાઉ પણ સોલા વિસ્તારમાં આ પ્રકારે મહિલા ગેંગ જે છે તે સક્રિય થઈ હતી અને 4 થી 5 મોબાઈલો છે તે પડાવી લીધા હતા. ત્યારે ફરી એક વખત નરોડા વિસ્તારના મધુસૂદન કોમ્પ્લેક્સમાં કેટલાક કારખાનામાં નોકરી કરતા વ્યક્તિઓ જે છે તેમને ટાર્ગેટ કરી અને 5 મોબાઈલ જે છે તે પડાવી દીધા હતા. વહેલી સવારે આ ગેંગ જે છે તે આવતી હોય છે, અલગ અલગ કોમ્પ્લેક્સમાં ઘૂસી જાય છે. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે એક મહિલા જે છે તે કાગળ બતાવે છે અને કાગળ બતાવી દક્ષિણાના નામે અથવા તો દાનના નામે માંગણી કરે છે અને જ્યાં કોઈ વ્યક્તિ ના દેખાય તો પડેલા મોબાઈલ જે છે તે ઉઠાંતરી કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર. પોક્સોના ગુનાનો આરોપી પોલીસને હાથતાળી આપીને ભાગી છૂટ્યો. વલસાડ પોલીસ આરોપીને મેડિકલ તપાસ માટે લાવી. સુરત જો કે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે. 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જો કે ભરૂચની એક શાળામાં પરીક્ષા પહેલા હોલ ટિકિટ ન અપાતા વિવાદ થયો છે. ભરૂચની BES યુનિયન સ્કૂલમાં 22 વિદ્યાર્થીઓને પૂરતી હાજરી ન હોવાથી પરીક્ષાની હોલ ટિકિટ ન અપાઈ, જેના કારણે વાલીઓમાં રોષ છે. વાલીઓએ આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરતા તેઓ શાળાએ પહોંચ્યા. ડીઓએ સ્કૂલ સંચાલકોને તાત્કાલિક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની સૂચના આપી. ડીઓએ વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલવા વાલીઓને પણ અપીલ કરીને સાથે જ ફી બાકી હોય તેવા કિસ્સામાં હોલ ટિકિટ ન અટકાવવાની જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ છે. કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં. પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં. આવું કંઈ પણ હોય, ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો. અને વાત કરીશું મિની કુંભની. જૂનાગઢના ભવનાથના મેળામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. ભવનાથના મેળામાં પવિત્ર રામ પથ્થરના દર્શન કરવા ભક્તોની કતાર જોવા મળી. મહત્વનું છે કે ભવનાથમાં વર્ષો પહેલા રામેશ્વરના રામ સેતુથી રામ નામનો પથ્થર લવાયો હતો. ન્યૂઝ 18 ગુજરાતીએ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી ભવનાથના મેળાના તમામ અનુભવો પણ જાણ્યા. ભવનાથના મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તેઓ શ્રી મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. આપ મારી પાછળ જુઓ તો અહીં તમને ભગવાન શિવના સૌપ્રથમ દર્શન થશે અને તેમને તમામ પ્રકારના જે દિવ્ય દ્રવ્યો છે, પદાર્થો છે તેમના દ્વારા આજે ખાસ કરીને તેમને ચડાવવામાં આવ્યા છે અને સાથે બીલીપત્ર, ધતૂરો તમામ વસ્તુઓ ચડાવવામાં આવી છે. મોટી સંખ્યાની અંદર આવતા જે ભક્તો છે તે ભક્તો અહીં વિશેષ પ્રકારે શિવજીના દર્શન કરે છે. ઘણા લોકો દૂરથી પણ આવતા હોય છે તો તેની માટે વિશેષ પ્રકારે અહીં આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. ભાઈ, ક્યાંથી આવ્યા છો બેન તમે? અમે સુરતથી આવ્યા છો. શું મહત્વ, તમે કેમ અહીંયા આવ્યા? અમારે દર વર્ષે 22 વર્ષથી આવીએ છીએ. 22 વર્ષ થઈ ગયા. 22 વર્ષથી શ્રદ્ધાળુઓ આવે છે. પંડાલ ચાલે છે અમારું. ભાઈ વ્યાજનું પંડાલ ચાલે છે 22 વર્ષથી. 22 વર્ષ. ઘણા શ્રદ્ધાળુઓ છે વર્ષોથી અહીંયા આવતા હોય છે અને વર્ષોથી દર્શન કરતા હોય છે. મહાદેવના દર્શન કરીને તેઓ ખાસ કરીને મહાદેવને રીઝવતા હોય છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે ક્યાંથી આવ્યા છો? સાવરકુંડલાથી. સાવરકુંડલાથી આવ્યા છો. શું કહેશો, અહીં મહાદેવના દર્શન કેવા થયા તમારા? બહુ સરસ થયા. લાઈ દર્શન સારા. અને મેં તો વિચાર્યું નતું આવું ઘરેથી કે આવી રીતે મારા દર્શન માટે જુનાગઢ આવો છો? અમે સેવા કરવા આવી છીએ ભવનાથમાં. સેવા કરવા સાવરકુંડલાના ઉતારે સેવા કરી છીએ. અચ્છા. એ સિવાય અહીં શું એવું મહત્વ છે કે તમે અહીં ખેંચાઈને આવ્યા? અમે અહીંયા દર્શન ભવનાથના અને બધું નાના કુંભ જેવું અમારે લાગે કે અમે કુંભમાં જ આવ્યા છીએ. જે લોકો કુંભ નથી જઈ શક્યા તે મિની કુંભ સ્વરૂપે ભવનાથ મેળાના દર્શન માટે આવતા હોય છે અને અનેક શ્રદ્ધાળુઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે. કેમેરા પર્સન નિરીન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.
તો ભવનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા. ઇટલીથી આવેલા કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો. સાંભળો આ કપલના અનુભવો. મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં ખાસ કરીને વિદેશથી પણ શ્રદ્ધા જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ અનેક અન્નક્ષેત્ર ધમધમતા થયા છે. ભવનાથની તળેટીમાં આવતા એક પણ શ્રદ્ધાળુ ભૂખ્યા ન જાય તે માટે અન્નક્ષેત્ર ચાલી રહ્યા છે. ભવનાથ પાસે ચાલી રહેલા ભંડારામાં રોજનો 20 કિલો જેટલો મોહનથાળ બને છે. 5 થી 7 હજાર લોકો ભંડારાના પ્રસાદનો લાભ લે છે. દર વર્ષે શરૂ થતા આ અન્નક્ષેત્રમાં અનેક સેવાભાવી લોકો સેવા આપે છે. દાળ ભાત શાક રોટલી ગુંદી ગાંઠિયા મોહનથાળ અને લાડવા ભજીયા બધું રોજનું ગુરુનું ધ્યેય તો કે જેટલા માણસો જમે એટલા આનંદની પ્રાપ્તિ થાય અને બધા લોકો અહીંયા આવ્યા હોય તો કોઈ પાસે હોય સગવડ ન હોય એટલે અમે રહેવા જમવાની બધી સગવડ અમે અહીં પબ્લિકને આપીએ છીએ. સાધુ સંપ્રદાયમાં ભસ્મનું વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને જૂના અખાડાના સાધુઓ પોતાના શરીર પર કાયમી ભસ્મ લગાવી શિવ આરાધના કરે છે. સાધુઓ પોતાની ભસ્મ સાધના દ્વારા સંદેશ આપે છે કે આ શરીર એક દિવસ ભસ્મ બની જવાનું છે અને તેનો મોહ ખોટો છે અને ભસ્મ ત્યાગનું સ્વરૂપ છે. નાગા સંપ્રદાયના સાધુઓ પોતાને શિવનો ગણ માને છે, એટલે કે અંશ માને છે અને ત્યારે શિવજીને પ્રિય એવી ભસ્મને તેઓ જીવન મંત્ર માને છે. અને સાથે જ એ પણ માન્યતા છે કે નાગા સાધુઓ ભસ્મને પોતાનું વસ્ત્ર માને છે. કોઈ પણ ઋતુનો ભસ્મ લગાવવાથી અનુભવ થતો નથી, ઠંડી હોય કે ગરમી હોય. આ 5 ફૂટનું શરીર પૂતળું ત્યાં બળી જાય, એની ખાક થાય. એ ખાક શિવજીએ રાખ ચોપડી હતી. શરીરે ભસ્મ સોળી અને એવું ઉદ્દેશ કર્યો કે આ શરીરની એક દી ભસ્મ થાય કે આ મનુષ્ય આવ્યો, મનુષ્ય અવતાર તો કંઈક કરી લે, માટે રામ નામ સંભાળ, રામ નામનું સ્મરણ કરી લે. મહાશિવરાત્રિની સોમનાથમાં પણ મહા તૈયારી ચાલી રહી છે. સોમનાથમાં પ્રાર્થના, પૂજા, પુણ્ય અને પ્રસાદનું અભૂતપૂર્વ આયોજન કરાયું છે. મહાશિવરાત્રિ એટલે 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર. સવારે 8 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોનો પાર્થિવ શિવલિંગ મહાપૂજા કરવામાં આવશે. આ સાથે મહાશિવરાત્રિ પર ભક્તો 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવના બિલ્વ પૂજા. તો પોસ્ટ મારફતે ભસ્મ, રુદ્રાક્ષ, નમન પણ મોકલાશે. મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શનનો લાભ પણ મળશે. 3 દિવસીય મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે પધારવાની અનુમાન હોય ત્યારે આ મહોત્સવમાં પધારતા શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે પ્લાનિંગ કરી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.